તમે શું બોલો છો? અને કોઈની સામે શું બોલવું શું નહીં બોલવું એ તો કમ સે કમ વિચાર કરો. વિચાર ત્યારે કરવાનું હોય જ્યારે સામે કોઈ આપણા રિલેટિવ્સ બેઠા હોય. હા, મંદિરના ભિખારીઓને તમે આવી રીતે ઘરમાં લઈ આવશો? એક મિનિટ કવિતા બહુ, તમે જરા સભ્યતાથી બોલો. આ વડીલ માણસ છે, તમે એની તો મર્યાદા જાળવો. તો કઈ નહીં પપ્પા, કઈ નહીં. તમે એક કામ કરો, રોડ ઉપર જાઓ. રોડ ઉપર ઘણા બધા વડીલ લોકો તમને જોવા મળશે અને બધાને છે ને આપણા ઘરે લઈ આવો, કારણ કે ઘરમાં આ નોકરાણી તો છે જ બધાના કામ કરવા માટે. અરે તારે નહીં કરવું પડે કામ. તું કામ માટે કેમ રોવે છે? હું છું ને, હું કરી નાખીશ કામ. અચ્છા, તમારું કામ તો તમારાથી થતું નથી. ઘરનું આખું કામ હું જ કરું છું અને હવે આમનું કામ પણ મારે કરવાનું. જુઓ, હું કઈ નથી જાણતી. પાણી પીવડાવી દીધું, થોડુંક જમવાનું આપી દો ને પછી મોકલો પાછા. એ ક્યાંય નહીં જાય. કે આપણા ઘરમાં હવે આપણી સાથે જ રહેશે. નિર્ણય તારે લેવાનો છે કે તારે શું કરવું. અને પહેલી વાત એ છે કે વડીલ વગરનું ઘર તો સ્મશાન જેવું લાગે. અરે વડીલ હોય તો ઘર હર્યું ભર્યું લાગે. એને પૂછ કે જેની ઉપર સાસુ સસરાનો સાયો નથી, જેની ઉપર મા બાપનો સાયો નથી. અરે વડીલ ચાહે ક્યાંયથી પણ લઈને આવ્યા હોય, એમની હાલત તો જો. અરે તું જે બોલે છે એને કેવું લાગતું હશે. મારે કઈ નથી જોવું ને કઈ નથી જાણવું. અમારા માટે તમે બે છો વડીલ. હવે એના કરતા પણ આવા વડીલ અમને નથી જોતા. કવિતા બહુ, તમે આ શું બોલો છો એનું તમને ભાન છે? ચલો માની લીધું કે તમારા પર થોડું કામ વધી જશે, પણ તમારા સાસુ છે ને એ થોડું ઘણું કરી લેશે. અરે બને તો બે કામ વાળા રાખી લેશું. હા. શું કામ ચિંતા કરો છો? એટલે આ ઘરમાં તો મારું કઈ ચાલવાનું જ નથી ને. આવા ભિખારી જેવા માણસ માટે તમે મને કહી દીધું કે આ ઘરમાંથી નીકળી શકું છું એમ? મારે શું કરવું છે મારે વિચારવું પડશે. એને છે ને અત્યારે મોકલો ઘરની બહાર. કવિતાઓ, આ તમે શું કરો છો? તમને કઈ શરમ આવે છે કે નહીં? માની લો કે આની જગ્યાએ તમારા મમ્મીની હાલત આવી થઈ હોત તો? હા, મારે કઈ નથી જાણવું. ઘરના વાસણ, આ સોફો, આ બધું મારે સાફ કરવું પડશે. આમને છે ને જલ્દીથી જલ્દી મોકલી દો ઘરની બહાર. અને નહીતર જો તમારે લોકોને હા મારું કઈ માનવું જ ન હોય ને તો એક કામ કરો, આમનો રૂમ અલગ કરી નાખજો. પેલું બહાર જે ગેસ્ટ રૂમ છે ને ત્યાં મોકલી દેજો, કારણ કે હું આવા માણસોનું મોઢું પણ જોવા નથી માંગતી. અને હા, આમના વાસણ પણ અલગ જ રાખજો, અહીંયા નહીં લઈ આવતા. કવિતાઓ કેવી વાત કરો છો તમે? વાસણ અલગ રાખજો, મોઢું જોવા નથી માંગતી. અરે આ માણસ છે અને માણસથી આટલી નફરત હોય માણસને? હા થોડુંક તો વિચારો. હોય પપ્પા, જ્યારે આવા લોકો હોય ને આવા માણસો હોય ત્યારે હોય નફરત. હા તો તારે નફરત કરવી હોય તો નફરત કર.